પાવાગઢમાં કલેક્ટર આવીને કહે છે મુસલમાનનું પુનર્વસન થવા દો. મેં કીધું કલેક્ટર સાહેબ આ કઈનો નિયમ છે? પૂરા ભારતનો. તો તું જા કરે કાશ્મીરમાં જા. મારા હિન્દુઓ 1950 થી 2001 સુધીમાં 23,000 હિન્દુઓને પહેરેલ કપડે કાઢી મૂક્યા. તેનું પુનર્વસન કર. આ ગુજરાત બોડી બોમ્બનીનું ખેતર નો જારે વાગ્યા ગુજરાત છે એટલે પોચા એમને દબડાવો. દબડાવો. કલેક્ટરને કહી દીધું એ વસ્તુ શક્ય નથી. જે નિયમ લાગતો હોય આખા હિન્દુસ્તાનમાં લાગે. ગુજરાતે કઈ ગુનો કર્યો નથી. ત્યારે કલેક્ટર કહે છે એમનું પુનર્વસન થવું જ જોઈએ. મેં કીધું કરતા રહે હોજે કઈ ડેગનું બચે તો. આજે કઈ નહીં. આજે કઈ ડેક્યુ ના મળે. સફા 4 પાવાગઢમાં કોઈ મોહમ્મદ ડેગડો જોઈએ નહીં. અમારે બહુ માથાકૂટ કરવાની જરૂરત નહીં. કોઈ કહેશે કે ચૂંટણી આવી એટલે શાસ્ત્રી આવ્યા છે. અલા ચૂંટણી જોડે કોઈ લેવા દેવા નથી. પણ બીજી વાત ચૂંટણી સાથે પણ લેવા દેવા હોય. અલા આ ચૂંટણી કોઈ કોંગ્રેસ કે ભાજપની ન હોય. આ ચૂંટણી તો હિન્દુને મિયાઓની છે. તમને ખબર છે? હિન્દુઓએ મુસલમાનોને માર્યા. હિન્દુઓએ મુસલમાનોને માર્યા. હિન્દુઓએ મુસલમાનોને માર્યા. 50 વર્ષની અંદર પહેલી વાર અમારા હાથમાં બેટિંગ આવી છે. કઈ ખબર આજે हमारा हालों में एक नियम है वो धोती वाला आएगा.